Good afternoon, everyone. I hope you all are fine. So, here I welcome you all at our seventh lecture of spoken English class. So far, so good, right? અત્યાર સુધી બધું સરસ રહ્યું, બધું બરાબર રહ્યું. Now, in this lecture, we will start with some sentences that we use in our day-to-day conversation. Friends, first of all, let me remind you one thing that today is 30th September, right? Tomorrow it is going to be 1st of October and day after tomorrow it will be 2nd October. I hope you know what is 2nd October known as. 2nd October is known as Gandhi Jayanti, right? Gandhiji was born on this date. Gandhiji was born on 2nd October in 1869 in Porbandar. Porbandar is located in Gujarat. You know, Gandhiji is known as the father of our nation. મને સાંભળજો બરાબર વિદ્યાર્થી મિત્રો. Gandhiji is known as our father, as father of our nation. આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. The father of our nation. He studied law in UK and practiced law in South Africa. He sacrificed for the sake of our nation, right? He got us this valuable independence that we are enjoying today through non-violence. In his autobiography, My Experiments with Truth, he has described his childhood and his teenage years, his marriage with Kasturba at the age of 13, right? He was married to Kasturba at the age of 13 and till the last breath of his life he lived for our nation. He believed in truth and non-violence. Actually, he has set an example of simple living and high thinking. He was a pioneer of truth and non-violence. He has proved that independence can be achieved through non-violence. Right? About Gandhiji, I like one thing. Though he was toothless, but he had the most attractive smile. You must have seen his photograph, his portrait, smiling in broad smile. You must have seen his photograph. So I like about Gandhiji this very much. So here, coming back to our main topic, spoken English, I have written, મેં અહીંયા 1 2 3 4 5 6 સેન્ટેન્સીસ લખ્યા છે વિદ્યાર્થી મિત્રો. તે તમે સૌ પ્રથમ લખી નાખો સરસ અક્ષરે અને જો મેં એનું ગુજરાતી પણ લખ્યું છે, રાઈટ? તો એ તમે લખી નાખો સૌથી પહેલાં કે આવા વાક્યો આપણે રોજબરોજની વાતચીતમાં આપણે વાપરતા હોઈએ છીએ. ઓકે, તો લખી નાખો. ફીલ યોર એજ એટલે તમારી ઉંમરનો ખ્યાલ કરો. ઘણા શું હોય કે મોટી ઉંમરના હોય, કદાચ આપણે તમે વારંવાર સાંભળ્યું હશે કે ભાઈ અપની ઉંમર કા લિહાજ કીજીએ, મતલબ તમારી ઉંમર પ્રમાણે વર્તન કરો એમ, રાઈટ? ઇટ વોઝન્ટ માય ડે. ઘણીવાર આપણે કહીએ આજનો દિવસ તો બહુ ખરાબ ગયો એમ, બધી બાજુથી નુકસાન થયું, તો ઇટ વોઝન્ટ માય ડે. આઈ નિયરલી ડાઈડ. હું મરતા મરતા બચ્યો. બરાબર? હી ઇઝ ગુડ ફોર નથિંગ. તે કંઈ કામનો નથી, નકામો છે આપણે એમ કહીએ. ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ. કોઈકને આપણે મળ્યા હોઈએ, એની સાથે વાત કરી હોય, પછી આપણે છૂટા પડીએ ત્યારે આપણે કહી શકીએ કે ઇટ વોઝ રિયલી નાઇસ ટોકિંગ ટુ યુ. ડોન્ટ એડ ઇન્સલ્ટ ટુ ઇન્જરી. એક નુકસાન થયું હોય, વળી પાછું એની ઉપર પાછું કોઈક બીજું નુકસાન કોઈક વ્યક્તિ કરવાની કોશિશ કરે, એટલે આપણે ઘણી વખત કહીએ કે ભાઈ જલે પર નમક મત છિડકો એમ. બરાબર? કે એક તો મારું નુકસાન થયું જ છે, હવે તમે વધારે નુકસાન ન કરો, લાઈક દેટ.
ઓકે, તો ડોન્ટ એડ ઇન્સલ્ટ ટુ ઇન્જરી. ફટાફટ લખી નાખો વિદ્યાર્થી મિત્રો. આ આપણો 7મો લેક્ચર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. બરાબર છે, સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. આ બધા વાક્યો તમારે રોજબરોજમાં ઉપયોગ કરવાનું વિદ્યાર્થી મિત્રો, કરતા શીખવાનું. ઓકે, તો હું ભૂસવા જઈ રહ્યો છું. ઓકે, હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે 6th લેક્ચરમાં આપણે અમુક એક્ટિવિટીઝ, અમુક કાર્યો ફરજિયાત કરવા પડતા હોય છે, પરાણે કરવા પડતા હોય છે. ડુઅરને કરવા ગમે કે ન ગમે પણ તેણે કરવા પડતા હોય છે. કે ભાઈ મારે વહેલા ઉઠવું પડે છે, મારે તેને ફોન કરવો પડે છે, બરાબર, તેઓએ મારો મેસેજ વાંચવો પડે છે. તો આ જે ક્રિયાઓ જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં સાંભળનારને ખ્યાલ આવે છે કે આ જે ડુઅર જે છે એટલે કે ક્રિયા કરનાર જે છે એને આ કાર્યો કરવા ગમતા નથી પણ તેણે કરવા પડે છે. બરાબર છે. તો એવા વાક્યોને કેવી રીતે બોલાય એની આપણે એક જાતની વાક્ય રચના, સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ. બરાબર છે, લાસ્ટ લેક્ચરમાં 6થમાં, એટલે કે 6th લેક્ચરમાં. હવે આ 7th લેક્ચરમાં આપણે એની પ્રેક્ટિસના વાક્યો કરવા જઈ રહ્યા છીએ. અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો, જુઓ, હેવ, હેઝ, had, will, have +2. રાઈટ. આપણે આ ટોપિક અત્યારે ચાલી રહ્યો છે, ફરજિયાત કરવી પડતી ક્રિયાઓ. હેવ, હેઝ જે છે એ વર્તમાન કાળમાં વપરાય છે, હેડ જે છે એ ભૂતકાળ માટે આવે છે, અને વિલ હેવ +2 મતલબ કે હેવ, હેઝ 2, હેડ 2 અને વિલ હેવ 2 એ ભવિષ્યકાળમાં વપરાય છે. ઓકે, તો હું અહીંયા સેન્ટેન્સ લખવા જઈ રહ્યો છું. આનું આપણે કરવાનું છે ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ દરેક વાક્ય અહીંયા હું જે લખીશ તે દરેક વાક્યોનું આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. ઓકે, તો આપણે સૌપ્રથમ ગુજરાતીમાં વાક્યો લખીશું. ઓકે, ચાલો પહેલું વાક્ય. તેઓને ચાલીને જવું પડે છે. ચાલીને જવું, ગો ઓન ફૂટ, એટલે ચાલીને જવું. વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા આગળ તમને સ્પેલિંગ જે છે ક્રિયાપદ એ હું તમને લખી દઈ રહ્યો છું. બરાબર, બ્રેકેટમાં. એટલે તમારે ક્રિયાપદ માટે રાહ જોવી પડે નહીં કે વિચારવું પડે નહીં. બીજું, અમારે દર મહિને નવો પ્રોજેક્ટ તૈયાર કરવો
પડે છે. હવે પ્રિપેર, પ્રિપેર એટલે તૈયાર કરવું. પ્રિપેર એટલે તૈયાર કરવું. નેક્સ્ટ છે તેને દર વર્ષે નવા કપડાં ખરીદવા પડે છે. બાય, બાય એટલે ખરીદવું. અને ન્યૂ ક્લોથ્સ, ન્યૂ ક્લોથ્સ એટલે નવા કપડાં. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. મારા ભાઈએ કડવી દવા પીવી પડે છે. હવે ડ્રિંક એટલે પીવું અને bitter medicine, bitter medicine એટલે કડવી દવા. bitter medicine. જો ડ્રિંક એટલે પીવું, bitter medicine એટલે કડવી દવા, મેડિસિન્સ પણ કહી શકો. નેક્સ્ટ, મારે તેને ફોન કરવો પડે છે. ફોન કરવો, કોલ. કોલ એટલે ફોન કરવો. બરાબર. ફોન એ પણ ક્રિયાપદ છે, PHONE, ફોન. પછી નેક્સ્ટ, લોકોને નિયમોનું પાલન કરવું પડે છે. obey the rules, obey the rules, નિયમોનું પાલન કરવું, નિયમોનું પાલન કરવું. નેક્સ્ટ, મારી બહેનને કપડાં ધોવા પડે છે. કપડાં ધોવા પડે છે એટલે વોશ ક્લોથ્સ, કપડાં ધોવા. રાઈટ. હવે આટલા સેન્ટેન્સનું પહેલાં તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પડે છે, પડે છે. બરાબર છે. આપણે એ જોઈ રહ્યા છીએ પ્રકાર હેવ, હેઝ કે હેડ અથવા વિલ હેવ +2. ટ્રાન્સલેટ કરો આનું ઇંગ્લિશમાં. સૌથી પહેલાં ગુજરાતીમાં લખી નાખો, પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો, પછી આપણે જોઈ લઈએ. બરાબર. પછી તમે મેળવી નાખજો. અક્ષર સરસ હોવા જોઈએ. સ્ક્રીનશોટ પાડી લ્યો. સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. ઓકે. આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ પાડી લીધો. અક્ષર સરસ કાઢવાના છે. ગુજરાતી ખાસ લખવાનું છે. તો જ તમને જ્યારે ઇંગ્લિશ તમે વાંચતા હશો, મતલબ આ ફેર બુક જ્યારે વાંચતા હશો તો તમને ખબર પડશે કે આપણે ગુજરાતી આવું કર્યું ત્યારે એનું ઇંગ્લિશ આવું થયું. બરાબર.
આપણે ઇંગ્લિશ પણ લખીશું અને એનું ટ્રાન્સલેટ તમારે ગુજરાતીમાં પણ કરવાનું આવશે, બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈ લઈએ આપણે આનું ઇંગ્લિશ. ઓકે, લખી નાખો ચાલો ફટાફટ. ઓકે, તેઓને ચાલીને જવું પડે છે. પડે છે વર્તમાન માટે છે, બરાબર? કરતા કોણ છે? તેઓ. તેઓ સાથે શું આવશે? હેવ. હેવ પ્લસ ટુ. ધે હેવ ટુ પ્લસ V1. ગો, જવું એટલે ગો. ગો ઓન ફૂટ. ગો ઓન ફૂટ એટલે ચાલીને જવું. ધે હેવ ટુ ગો ઓન ફૂટ. નેક્સ્ટ, અમારે દર મહિને નવો પ્રોજેક્ટ તૈયાર કરવો પડે છે. તૈયાર કરવો પડે છે, બરાબર? તો કરતા કોણ છે વિદ્યાર્થી મિત્રો? અમારે. અમારે એટલે વી. વીની સાથે આવશે હેવ. વી હેવ ટુ, બરાબર? વી હેવ ટુ V1 તૈયાર કરવું એ ક્રિયાપદ છે એટલે પ્રિપેર અ ન્યૂ પ્રોજેક્ટ એવરી મંથ. એ બધા અન્ય શબ્દ છે. વી હેવ ટુ પ્રિપેર અ ન્યૂ પ્રોજેક્ટ એવરી મંથ. તેને દર વર્ષે નવા કપડાં ખરીદવા પડે છે. ઓલા કેમ મિસફિટ થવા માંડે, ઇલ ફિટ થવા માંડે, બરાબર છે? શરીરની સાઇઝ વધી જતી હોય તો આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ દર વર્ષે નવા કપડાં લેવા પડે. તો જુઓ, હી છે કરતા છે. હી હેઝ ટુ. હી હેઝ ટુ ખરીદવું એને કહેવાય બાય, બરાબર છે? હી હેઝ ટુ બાય ન્યૂ ક્લોથ્સ એવરી યર. He has to buy new clothes every year. મારા ભાઈએ કડવી દવા પીવી પડે છે. ગમતી નથી, કોઈને ગમતી ન હોય કડવી દવા પીવી, બરાબર છે? પણ છતાં અહીંયા આપણે કહીએ છીએ કે કડવી દવા પીવી પડે છે મારા ભાઈએ. તો માય બ્રધર થર્ડ પર્સન છે એટલે હેઝ આવશે. હેઝ ટુ, રાઈટ? માય બ્રધર હેઝ ટુ ડ્રિંક bitter medicines અથવા માય બ્રધર હેઝ ટુ ટેક bitter medicines, right? મારે તેને ફોન કરવો પડે છે. ફોન કરવો એટલે કોલ. આઈ હેવ. આઈની સાથે શું આવશે? હેવ. આઈ હેવ ટુ કોલ હિમ. આઈ હેવ ટુ કોલ હિમ. લોકોને નિયમોનું પાલન કરવું પડે છે. લોકો, અહીંયા કરતા કોણ છે વિદ્યાર્થી મિત્રો? લોકો એટલે પીપલ. પીપલ બહુવચન છે માટે હેવ આવશે. પીપલ હેવ ટુ. પીપલ હેવ ટુ ઓબે ધ રૂલ્સ. પીપલ હેવ ટુ ઓબે ધ રૂલ્સ. મારી બહેનને કપડાં ધોવા પડે છે, બરાબર છે? કે ભાઈ કદાચ મારા મધર અત્યારે બીમાર છે એટલા માટે આપણે કહીએ ને કે ભાઈ મારી બહેનને કપડાં ધોવા પડે છે. તો માય સિસ્ટર હેઝ ટુ. My sister has to wash clothes. Again, I repeat, they have to go on foot. We have to prepare a new project every month. He has to buy new clothes every year. My brother has to drink bitter medicines. મારે તેને ફોન કરવો પડે છે. આઈ હેવ ટુ કોલ હિમ. લોકોને નિયમનું પાલન કરવું પડે છે. પીપલ હેવ ટુ ઓબે ધ રૂલ્સ. પીપલ હેવ ટુ ઓબે ધ રૂલ્સ. મારી બહેનને કપડાં ધોવા પડે છે. માય સિસ્ટર હેઝ ટુ વોશ ક્લોથ્સ, રાઈટ? ડ્યુ ટુ કોરોના we have to, મને સાંભળજો just, due to corona we have to wear the mask. We have to cover our face, our mouth with the mask. We have to take precautionary measures. We have to
cover our face with handkerchief while sneezing or while coughing. We have to maintain distance from others, right? We have to wash our hands more than 10 or 15 times with sanitizer to keep away from getting infected. તો આ બધી જે વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો એ અત્યારે આપણે કરવી પડે છે. આપણને પહેલાં આપણે કરતા ન હતા અને અત્યારે પણ આપણે કરવી ગમતી નથી, બટ વી હેવ ટુ ડુ ધીસ. એટલા માટે અહીંયા આગળ આપણે હેવ +2નો ઉપયોગ કરીશું. ઓકે, તો હવે હું આ ભૂસવા જઈ રહ્યો છું. જોઈ લ્યો તમે એક વખત, અને તમે જ્યાં ભૂલ કરી છે ત્યાં સુધારી નાખો. તમે અત્યારે રફ બુકમાં લખી શકો છો, પછી ફેર બુકમાં તમારે લખી નાખવાનું રહેશે. ઓકે, હવે આપણે આગળ વાક્ય કરવા જઈ રહ્યા છીએ. આ સૂચના જે છે એ હું ભૂસી નાખું છું. તમને સૌને ખ્યાલ જ છે કે અહીંયા હું જે કાંઈ લખું છું એને તમારે ટ્રાન્સલેટ કરવાનું છે, બરાબર, ઇંગ્લિશમાં. નેક્સ્ટ આપણે જોઈએ નંબર 8. યસ, નંબર 8 જ છે, રાઈટ. મારે તેને સજા કરવી પડે છે. સજા કરવી એટલે પનિશ એટલે સજા કરવી. પછી નેક્સ્ટ, મારા પિતાજીએ મને પૈસા મોકલવા પડે છે. મોકલવું એટલે સેન્ડ એટલે મોકલવું. નેક્સ્ટ, અશોકે નવો મોબાઈલ ખરીદવો પડે છે. બાય એટલે ખરીદવું. પરચેઝ પણ ચાલે, બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે, મારે તેનો મેસેજ વાંચવો પડે છે. વાંચવું એટલે રીડ એટલે વાંચવું. નેક્સ્ટ, લોકોએ સવારમાં કસરત કરવી પડે છે. કસરત કરવી, એક્સરસાઇઝ, કસરત કરવી, રાઈટ. મારા મમ્મીએ દરરોજ ચાલવા જવું પડે છે. ગો ફોર અ વોક એટલે ચાલવા જવું. ઓકે, નેક્સ્ટ જોઈએ, મારે તેને મદદ કરવી પડે છે. હેલ્પ એટલે મદદ કરવી. 15, તેણીને છાપવું વાંચવું પડે છે. રીડ એટલે વાંચવું. ચાલો લખી નાખો. એટલા 15 સુધી રાખીએ. પહેલાં અત્યારે આપણે મારે તેને સજા કરવી પડે છે. પનિશ એટલે સજા કરવી. મારા પિતાજીએ મને પૈસા મોકલવા પડે છે.
સેન્ડ એટલે મોકલવું, સેન્ડ મની, મની એટલે પૈસા, બરાબર. અશોકે નવો મોબાઈલ ખરીદવો પડે છે, બાય, બાય એટલે ખરીદવું. મારે તેનો મેસેજ વાંચવો પડે છે, રીડ એટલે વાંચવું. લોકોએ સવારમાં કસરત કરવી પડે છે, એક્સરસાઇઝ એટલે કસરત કરવી. મારા મમ્મીએ દરરોજ ચાલવા જવું પડે છે, ગો ફોર એ વોક, ગો ફોર એ વોક એટલે ચાલવા જવું. મારે તેને મદદ કરવી પડે છે, હેલ્પ એટલે મદદ કરવી. તેણીને છાપવું વાંચવું પડે છે, રીડ એટલે વાંચવું. લખી નાખો. સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમે સારા અક્ષર લખી રહ્યા છો. સ્પેલિંગ એક બાજુ લખી લેજો, સ્પેલિંગ લખવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ સ્પેલિંગ, બરાબર. ઓલ ધીઝ આર વર્બ્સ, ક્રિયાપદો છે. આઈ હોપ કે તમારે લખાઈ ગયા છે વાક્યો. તો હવે આપણે આનું ઇંગ્લિશમાં જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સલેશન. ઓકે, જોઈ લઈએ. મારે તેને સજા કરવી પડે છે. ઘણી વખત આપણે કહીએ, બરાબર છે, સજા કરવી ગમતી નથી પણ સજા કરવી પડે છે. તો કરતા કોણ છે? મારે. મારે એટલે આઈ સાથે હેવ. I have to punish him. I have to punish him. મારા પિતાજીએ મને પૈસા મોકલવા પડે છે. તો my father, કરતા કોણ છે? my father. My father સાથે શું આવશે? has, right? My father has to send money to me. My father has to send money to me, right? અશોકે નવો મોબાઈલ ખરીદવો પડે છે. પડે છે તો અશોક હેઝ ટુ. અશોક થર્ડ પર્સન છે એટલે હેઝ ટુ બાય એ ન્યૂ મોબાઈલ. અશોક હેઝ ટુ બાય અ ન્યૂ મોબાઈલ. મારે તેનો મેસેજ વાંચવો પડે છે. વાંચવો ગમતો નથી પણ વાંચવો પડે છે. એટલે આઈ, કરતા કોણ છે? આઈ have to read his message. I have to read his message. લોકોએ સવારમાં કસરત કરવી પડે છે. લોકોએ સવારમાં કસરત કરવી પડે છે, રાઈટ. તો કરતા કોણ છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, પીપલ. પીપલ બહુવચન છે એટલે have to exercise in the morning. People have to exercise in the morning. મારા મમ્મીએ દરરોજ ચાલવા જવું પડે છે. કે ભાઈ કદાચ કંઈક ડાયાબિટીસ જેવું હોય, કંઈક રોગ હોય તો આપણે કહીએ ને કે એને તો રોજ ચાલવા જવું પડે. તો માય મધર હેઝ ટુ. મધર જે છે થર્ડ પર્સન છે માટે આપણે હેઝ વાપરીશું. માય મધર હેઝ ટુ ગો ફોર એ વોક એવરી ડે. My mother has to go for a walk every day. મારે તેને મદદ કરવી પડે છે. મદદ કરવી ગમતી નથી એવો અર્થ થાય છે, બરાબર ને. તો મારે તેને મદદ કરવી પડે છે. I have to. I have to help him. I have to help him. તેણીને એમ હોય તો I have to help her. તેઓને એમ હોય તો I have to help them. તેણીને છાપવું વાંચવું પડે છે. તેણીને છાપવું વાંચવું પડે છે. She has to.
she has to read the newspaper. Okay, તો જોઈ લો. અગેન આઈ રિપીટ, I have to punish him. My father has to send money to me. Ashok has to buy new mobile. I have to read his message. People have to exercise in the morning. My mother has to go for a walk every day. મારે તેને મદદ કરવી પડે છે. I have to help him. તેણીને છાપવું વાંચવું પડે છે. She has to read the newspaper. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક જ કાળમાં આ બધા જ વાક્યો લખાવ્યા છે. પડે છે, પડે છે, પડે છે, પડે છે, પડે છે. બરાબર, બધા જ પ્રેઝન્ટ ટેન્સમાં છે અને એ પણ પોઝિટિવમાં જ લખ્યા છે. જુઓ આજે આપણે, રાઈટ? ઓકે, તો જોઈ લઈએ હવે આપણે આગળ. હવે ઓનલી 5 સેન્ટેન્સીસ હું લખાવી રહ્યો છું. નંબર 16, તેણીને કાર ચલાવવી પડે છે. ડ્રાઈવ, ડ્રાઈવ એટલે ચલાવવું. નંબર 17, તેઓએ અગાશી પર સૂવું પડે છે. સ્લીપ, સ્લીપ એટલે સૂવું. નેક્સ્ટ જોઈએ નંબર 18, મારે જવાબ યાદ રાખવો પડે છે. રિમેમ્બર, રિમેમ્બર એટલે યાદ રાખવું. યાદ રાખવું, યાદ કરવું બંને થાય. 19, વિદ્યાર્થીઓએ પાકી બુક તૈયાર કરવી પડે છે. તૈયાર કરવી પડે છે. પાકી બુક. પ્રિપેર ફેર બુક એટલે પાકી બુક તૈયાર કરવી. બરાબર. મારે મારા પિતાજીને ફોન કરવો પડે છે. ફોન કરવો એટલે કોલ. ફોન કરવો. નેક્સ્ટ, મેં તમને કહ્યું હતું 20 મતલબ 5 સેન્ટેન્સ લખીશું, પણ અત્યારે આપણે આગળ લખી રહ્યા છીએ, કન્ટિન્યુ રાખી રહ્યા છીએ. બરાબર, કે જેથી કરીને તમારે પ્રેક્ટિસ પડે તમને. નેક્સ્ટ જોઈએ આપણે. તેને મારી સલાહ લેવી પડે છે. ટેક એડવાઇસ એટલે સલાહ લેવી. ટેક એડવાઇસ સલાહ લેવી. બરાબર છે. મારા ભાઈએ 3 વખત
જવાબ લખવો પડે છે 3 વખત. હવે રાઇટ 3 times એટલે 3 વખત લખવું. રાઇટ 3 times એટલે 3 વખત લખવું. ઓકે, ફટાફટ આ લખી નાખો વાક્યો વિદ્યાર્થી મિત્રો. તેણીને કાર ચલાવવી પડે છે, બરાબર. તેઓએ અગાશી પર સૂવું પડે છે. તેઓએ અગાશી પર સૂવું પડે છે. મારે જવાબ યાદ રાખવો પડે છે. વિદ્યાર્થીઓએ પાકી બુક તૈયાર કરવી પડે છે. મારે મારા પિતાજીને ફોન કરવો પડે છે. તેને મારી સલાહ લેવી પડે છે. મારા ભાઈએ 3 વખત જવાબ લખવો પડે છે. બરાબર, લખી નાખો. આપણે પણ કહી શકીએ ને કે તમારે આનું ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં કરવું પડશે. અક્ષર સરસ કાઢવાના છે, સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ પાડી લીધો છે. ખૂબ જ સહેલા સરસ સરળ વાક્યો મેં લખાવ્યા છે કે જે આપણે જનરલી રોજબરોજની વાતચીતમાં બોલતા હોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈ લેશું. લખી નાખો. ચાલો, બધાએ ફરજિયાત ટ્રાન્સલેટ કરવાનું છે અને સ્પોકન ઇંગ્લિશમાં રસ લેવાનો છે. હું જ્યારે વિદ્યાર્થીઓને કોલ કરું છું, અમુક વિદ્યાર્થીઓ તરફથી બહુ સરસ એવા રિસ્પોન્સ મને મળી રહ્યા છે કે સર, સ્પોકન ઇંગ્લિશથી અમને લાભ થઈ રહ્યો છે. થોડું અમે અત્યારે બોલતા થઈ ગયા છીએ. ઓકે, તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તેણીને કાર ચલાવવી પડે છે. શી હેઝ ટુ ડ્રાઈવ કાર. શી હેઝ ટુ ડ્રાઈવ કાર. તેઓએ અગાશી પર સૂવું પડે છે. સૂવું ગમતું નથી પણ તોય અગાશી પર સૂવું પડે છે. કદાચ ઘરમાં જગ્યા ન હોય કે મહેમાન આવ્યા હોય તો ક્યારેક એવું હોય ને કે તેઓને અગાશી પર સૂવું પડે છે. તો they have to sleep on terrace. on terrace એટલે અગાશી પર. મારે જવાબ યાદ રાખવો પડે છે. I have to remember એટલે યાદ રાખવું, યાદ કરવું બંને થાય. I have to remember the answer. વિદ્યાર્થીઓએ પાકી બુક તૈયાર કરવી પડે છે. સ્ટુડન્ટ્સ, બરાબર છે, અથવા ધી સ્ટુડન્ટ્સ હેવ ટુ. વિદ્યાર્થીઓ બહુવચન છે એટલે હેવ આવશે. ધી સ્ટુડન્ટ્સ હેવ ટુ પ્રિપેર ફેર બુક. મારે મારા પિતાજીને ફોન કરવો પડે છે. આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ મારે તો ક્યાંય બહાર જવું હોય તો એની પરમિશન લેવી પડે, એને ફોન કરવો પડે, બરાબર. તો આઈ હેવ ટુ કોલ માય ફાધર. તેને મારી સલાહ લેવી પડે છે. હી હેઝ ટુ ટેક માય એડવાઇસ અથવા હી હેઝ ટુ સીક
માય એડવાઇસ, SEEK, seek my advice. બરાબર. મારા ભાઈએ 3 વખત જવાબ લખવો પડે છે, ગમતું નથી પણ છતાંય 3 વખત જવાબ લખવો પડે છે. તો માય બ્રધર કરતા કોણ છે? માય બ્રધર, એની સાથે આવશે હેઝ. માય બ્રધર હેઝ ટુ રાઇટ આન્સર્સ 3 times. રાઇટ 3 times ધ આન્સર, એમની પણ રાઇટ આન્સર 3 times. અહીંયા વચ્ચે તમારે આન્સર મૂકી દેવાનું. બરાબર. ઓકે. તો 22 વાક્યો રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર. આપણે 22 sentences we have written in this lecture, and you can see all the sentences are from the present tense, right? All these sentences belong to present tense. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને હેડ એટલે કે ભૂતકાળના અને વિલ હેવ ટુ એટલે કે ભવિષ્યકાળના વાક્યો પણ લખાવીશ. એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધી જ પ્રેક્ટિસ કરીશું. પછીના લેક્ચરમાં હું તમને ઇંગ્લિશ લખાવીશ, એનું તમારે ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરવાનું રહેશે. એટલે આપણને બંને પ્રેક્ટિસ મળી જાય, ગુજરાતીનું ઇંગ્લિશ અને ઇંગ્લિશનું ગુજરાતી. ઓકે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર જે છે એમાં આપણે 22 વાક્યો લખ્યા. હવે હું તમને આજે એક હોમવર્ક આપવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ હોમવર્ક. હવે એ હોમવર્કની અંદર તમારે 5 સેન્ટેન્સીસ એવા લખવાના છે, 5 વાક્યો એવા લખવાના છે કે જે તમારે ક્રિયા કરવી પડતી હોય, અત્યારે હાલમાં તમારે ક્રિયા કરવી પડતી હોય એવા તમારે 5 વાક્યો તમારી રીતે બનાવવાના છે. હવે અમુક તમને એમ થાય કે ભાઈ નથી બનાવતા, તો તમારે ધારવાનું, ઇમેજિન કરવાનું, અને તમારે એ ક્રિયાઓ તમારે કરવી પડતી હોય એ રીતે ઇમેજિન કરવાનું અને તમારે એ રીતે વાક્યો લખવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ધીસ ઇઝ અવર 7th લેક્ચર, રાઈટ? ઇન ધીસ લેક્ચર વી રોટ 22 sentences, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની વધારે પ્રેક્ટિસ કરવા જઈશું. ત્યારે હું તમને વર્તમાનકાળના પણ લખાવીશ, ભૂતકાળના પણ લખાવીશ અને ભવિષ્યકાળના પણ વાક્ય લખાવીશ. એક એવો લેક્ચર રાખશું આપણે કે એમાં હું તમને ખૂબ જ વધારે એકલા વર્બ્સ, ક્રિયાપદો લખાવીશ કે જેથી કરીને તમારે શબ્દ ભંડોળ પણ તમને મળે. અને એક પુસ્તક અવેલેબલ છે, ધી યુઝફુલ વર્બ્સ. ધી યુઝફુલ વર્બ્સ એ તમે જો ચોપડી લઈ લો તો તમે એમાં ક્રિયાપદ તમને 1500 થી 2000 જેટલા ક્રિયાપદ જોવા મળશે, જાણવા મળશે. તો તમારે એ પણ તમારે લેવી જોઈએ, અને નવરાશની પળોમાં જ્યારે તમારે કામ નથી ત્યારે તમારે એમાંથી ક્રિયાપદો વાંચવા જોઈએ. કારણ કે તમે જેટલું વાંચશો એટલું તમારું શબ્દ ભંડોળ વધશે, અને જેટલું તમારું શબ્દ ભંડોળ વધશે એટલી તમારી એબિલિટી, ઇંગ્લિશમાં ફ્લુઅન્સી જેને કહી શકાય, એ વધશે. બરાબર? ઓકે. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. Now we will meet in next lecture, and in the beginning, we wrote 6 sentences which are used in our day-to-day conversation. So you must remember those sentences, you must read those sentences, and you should use those sentences in your day-to-day conversation. બરાબર? કે ભાઈ જ્યારે તમને એમ લાગે કે અહીંયા આ વાક્ય બંધ બેસે છે તો તમારે ઇંગ્લિશમાં બોલવું જોઈએ કે ભાઈ નાઉ અંકલ ફીલ યોર એજ, કે હવે અંકલ આપકી ઉંમર કા લિહાજ કીજીએ. બરાબર? ઘણીવાર થાય, ઘણીવાર કહીએ ને આપણે ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ, રાઈટ? તો આ બધા વાક્યો તમારે ડેઇલી કોન્વર્ઝેશનમાં ઉપયોગ કરવાનો. ઓકે. સો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. નાઉ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. Till then, it's time to say you goodbye, and wishing you a very, very sweet dream tonight, and have wonderful tomorrow. Okay? Thank you.